સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું સોજીનો નવો નાસ્તો। આ નાસ્તાને તમે સોજીની કચોરી પણ કહી શકો છો। આ સોજીનો નાસ્તો તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થતો હોય છે। તો ચાલો આપણે અહીંયા સોજીનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। સોજીનો નવો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીલા વટાણા લીધા છે। તો સૌથી પહેલા આપણે લીલા વટાણાને બાફી લઈશું। તો મેં અહીંયા 250 ગ્રામની આસપાસ અહીંયા લીલા વટાણા લીધા છે। તમારી પાસે આ રીતના લીલા વટાણા ના હોય, તમારે સ્ટોર કરેલા લીલા વટાણા હોય તો તમે એ પણ લઈ શકો છો। તો વટાણાને બાફવા માટે આપણે વટાણાની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું। તો મીઠું ઉમેરવાથી આપણા વટાણા એકદમ જલ્દી બફાઈ જશે। તો હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને વટાણાને બફાવા દઈશું। તો હવે આપણે વટાણાને ચેક કરી લઈશું। તો અહીંયા વટાણો આસાનીથી તૂટી રહ્યો છે। તો આપણા વટાણા એકદમ સરસ રીતે અહીંયા બફાઈ ગયા છે। તો હવે આપણે ગેસ બંધ કરી અને વટાણાને એક ચાળણીની અંદર કાઢી લઈશું। તો વટાણા આપણે અહીંયા બફાઈ ગયા છે અને એક ચાળણીની અંદર કાઢી લીધા છે। તો તમે કોઈ પણ કાણાવાળા વાસણની અંદર તમે કાઢી શકો છો। તો હવે આપણે તેને સાઈડ પર રાખીશું। તો સાથે જ મેં અહીંયા નાસ્તો બનાવવા માટે 3 ચમચી જેટલા જાડા પૌવા લીધા છે। તો હવે આપણે તેને ધોઈ લઈશું। તો પૌવાને પણ આપણે અહીંયા ધોઈ લીધા છે। તો હવે આપણે તેને પણ સાઈડ પર રાખી લઈશું। તો હવે આપણે નાસ્તો બનાવવા માટે એક બાઉલ અહીંયા સોજી લીધો છે। તો સૌથી પહેલાં આપણે સોજીને કૂક કરી લઈશું। તો સોજીને કૂક કરવા માટે મેં ગેસ ઉપર એક કઢાઈ રાખી છે। તો તેની અંદર આપણે અહીંયા 2 બાઉલ પાણી લઈશું। તો જે માપથી આપણે અહીંયા સોજી લીધો હતો તેનાથી આપણે ડબલ પાણી લેવાનું છે। તો ઘરમાં રહેલું તમે કોઈ પણ એક માપ સેટ કરીને આ રીતે તમે પાણી લઈ શકો છો। તો હવે આપણે પાણીને ગરમ થવા દઈશું। તો પાણી આપણું ગરમ થાય છે ત્યાં સુધી આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। તો જીરું ઉમેર્યા પછી નાની અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। સાથે જ 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। બધું જ સરસ રીતે ઉકળી જવા દઈશું। તો બધા જ મસાલા સાથે સરસ પાણી અહીંયા ઉકળી ગયું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી તેલ ઉમેરીશું। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। તો હવે આપણે થોડો થોડો સોજી ઉમેરતા જઈને બધું સરસ મિક્સ કરી લઈશું અને સોજીને આપણે સરસ રીતે કૂક કરી લઈશું। તો આ રીતે તમારે થોડો થોડો સોજી ઉમેરતા જઈ અને બધું સરસ મિક્સ કરી લેવાનું છે। તો બધું જ આપણે મિક્સ કરી લીધું છે અને આપણું સોજી અહીંયા સરસ કૂક થઈ ગયો છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને સોજીને ઢાંકીને રહેવા દઈશું। તો હવે આપણે નાસ્તાનો મસાલો બનાવીશું। તો સૌથી પહેલાં આપણે જે લીલા વટાણા બાફીને રાખ્યા હતા તે લઈ લઈશું। સાથે જ આપણે અહીંયા આલુ સેવ લઈશું। સાથે જ આપણે અહીંયા પલાળીને પૌવા રાખ્યા હતા તે લઈ લઈશું અને બધું સરસ રીતે આપણે મેશ કરી લઈશું। તો વટાણા પૌવા અને આલુ સેવને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી અને મેશ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર મસાલા ઉમેરીશું। તો મસાલામાં સૌથી પહેલાં આપણે 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું। તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો। નાની અડધી ચમચી જેટલું તીખું મરચું ઉમેરીશું। તો તમે અહીંયા જે રીતે તીખું ખાવા માંગતા હોય એ રીતે તમારે અહીંયા મરચું ઉમેરવાનું છે। સાથે જ નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। આપણે જ્યારે વટાણા બાફે ત્યારે પણ આપણે મીઠું ઉમેરીશું। તમારે અહીંયા ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું છે। સાથે જ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। તો બધા જ મસાલા આપણે અહીંયા ઉમેરી લીધા છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો હવે આપણે હાથથી મિક્સ કરીશું। તો અહીંયા તમારે ટેસ્ટ કરી લેવાનો છે। જો તમને અહીંયા કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે બીજા મસાલા ઉમેરી શકો છો। તો બધું સરસ આપણે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદરથી બોલ વાળી લઈશું। તો બોલ તમે અહીંયા જે રીતે વાળવા માંગતા હોય નાના કે મોટા એ રીતે તમારે વાળવાના છે। તો આ રીતે આપણે નાના નાના બોલ વાળી લઈશું। તો બધા જ આપણે મસાલાના અહીંયા બોલ વાળી લીધા છે। તો હવે આપણે જે કૂક કરીને સોજી રાખ્યો હતો તે લઈ લઈશું। તેની અંદરથી આપણે અહીંયા બોલ વાળી લઈશું। તો આપણે અહીંયા બોલ જે પ્રમાણે આપણે અહીંયા મસાલાનો અહીંયા બોલ વાળ્યો છે તેના કરતાં આપણે અહીંયા ડબલ બોલ રાખવાનો છે। તો હવે આપણે તેને દબાવી લઈશું
અને આપણે જે બોલ વાળીને રાખ્યો હતો તે લઈ અને કવર કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અહીંયા કવર થઈ ગયું છે. તો આ જ રીતે આપણે સોજીની અંદર બધો મસાલો ભરી અને આ રીતે બોલ વાળી લઈશું. તો સોજી સાથે મસાલો મિક્સ કરી અને આપણે એ નાસ્તાના બોલ વાળી લીધા છે. તો હવે આપણે તેને ફ્રાય કરીશું. તો ફ્રાય કરવા મેં અહીંયા અપમ પેન લીધું છે. તમારી પાસે અપમ પેન ના હોય તો તમે કઢાઈની અંદર 2 ચમચી તેલ ઉમેરીને તમે અહીંયા ફ્રાય કરી શકો છો. પણ અપમ પેનની અંદર એકદમ આસાનીથી અને ખૂબ ઓછા સમયની અંદર ફ્રાય થઈ જશે. તો હવે આપણે તેની અંદર થોડું તેલ લગાવી લઈશું. તો આ રીતે તમારે તેલ લગાવી અને પછી જ તમારે નાસ્તાના બોલ મૂકવાના છે. તો હવે આપણે તેની અંદર નાસ્તાના બોલ મૂકી લઈશું. ને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરી લઈશું. તો હવે આપણે નાસ્તા ઉપર તેલ લગાવી અને બીજી બાજુ પલટાવી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો નાસ્તાની અંદર અહીંયા થોડો કલર આવવા લાગ્યો છે. તો આ રીતે આપણે નાસ્તાને પલટાવતા જઈએ અને સરસ રીતે આપણે અહીંયા ફ્રાય કરી લઈશું. તો તમે ફૂલ ગેસ પર કરવા માંગતા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે પલટાવતા રહેવાનું છે, નહીં તો તમારો નાસ્તો અહીંયા બળી જશે. તો 2 થી 3 મિનિટ આપણે નાસ્તાને બંને બાજુ ફેરવી અને ફ્રાય કરી લીધો છે અને તમે જોઈ શકો છો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો આ રીતે બધા જ નાસ્તાને આપણે ફ્રાય કરી લઈશું. તો સોજીનો એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ નવો નાસ્તો બનીને આપણો તૈયાર છે. અને એક પ્લેટમાં આપણે ચટણી સાથે સર્વ પણ કરી લીધો છે. તો સોજીનો નવો નાસ્તો બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.